ભાવનગર શહેરના શિશુ વિહાર નજીક આવેલ મફતનગરના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ભાવનગરમાં હાલ વરસાદી માહોલને લઈ અનેક સ્થળે પાણી સહિત વીજળીની સમસ્યાઓ થતી હોય છે, ત્યારે વહીવટી તંત્ર અનેક સ્થળે કામ પૂરજોશમાં પૂર્ણ કરે છે। અમુક સ્થળે કામગીરી કરવાનું ભૂલી જ ગયા હોય તેમ સ્થાનિક રહીશોને ધરમ ધક્કા ખવડાવતા હોય છે। આવી જ સમસ્યા શહેરના શિશુ વિહાર મફતનગર શેરી નંબર 4માં થવા પામી છે, જેમાં ભારે વરસાદને લઈ પીજીવીએસએલનો પોલ ભાંગી તૂટી પડ્યો હતો, જેની વીજ લાઇન આજની તારીખ સુધી શરૂ છે। સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજૂઆત કરવા ગયા હતા, પણ તંત્રની આળસના લીધે આજ દિન સુધી કોઈ સમસ્યાનો હલ આવ્યો નથી। મોટી જાનહાનિ સર્જવાની શક્યતાઓ રહેલી છે, ત્યારે જો કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદારી કોની રહેશે, કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ પીજીવીએસએલ અધિકારીઓને પોતાની કામગીરી યાદ આવશે? ત્યારે સ્થાનિક રહીશો દ્વારા પોતાને પડી રહેલી ભારે મુશ્કેલીઓને મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। જાહિદ સૈયદ, જી ન્યૂઝ, ભાવનગર। મારું નામ મીનાજ છે। એના કયો વિસ્તાર છે ને શું પ્રશ્ન? મફતનગર ગલી નંબર 4। અહીંયા લાઇટની પ્રોબ્લેમ છે, અહીંયા થાંભલો પડી ગયો હતો, તેના હિસાબથી વાયર બધા હેઠે આવી ગયા છે। આ વાયર છે ને આ બેનના દાદરા પાસે બાંધેલા છે, અને આ નાના નાના બાળકો બધા શેરીના છોકરા રમે છે। આ છોકરાને અડી જાતે તેની જવાબદારી કોણ લેશે? છોટી જાતે તેની જવાબદારી કોણ લેશે? સરકારને એક્શન ઉપાડવો જ જોવે। તમે કોઈને રજૂઆત કરવા ગયા હતા? હા, અમે જીબીમાં રજૂઆત કરવા ગયા હતા। ઈ લોકો આવે છે એમ કરે છે, પણ કોઈ આવતા નથી। કેટલા ટાઈમથી આ પ્રશ્ન? 8 દિવસથી છે।